સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો આજના જમાનાની અંદર કોઈ પણ વ્યક્તિ છે નોકરી કરે, ધંધો કરે, કેના માટે કરે છે? એક જ એનો જવાબ છે, તે છે રૂપિયા કમાવા માટે। તો આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે કેવી રીતે આપણે રૂપિયા કમાવા, જે બિઝનેસ કેવી રીતે કરવો તે માટેની એક જે આપણે માહિતી લઈને આવ્યા છીએ તે નેટ સર્ફ માંથી બિઝનેસ કેવી રીતે કરવો તે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને પૂરેપૂરો જોશો, વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને પૂરેપૂરો જોઈ નેટ સર્ફ બિઝનેસ છે એ ખાસ કરીને ખેડૂતો માટે શું ઉપયોગી થશે તે આ વિડીયોની અંદર છે આપણે આજે ચર્ચા કરવાના છીએ। આપણી મેઇન ચર્ચા આ વસ્તુ ઉપર વધારે ફોકસ થશે। Subscribe now and press the bell icon. Never miss an update. કે મિત્રો કોઈ પણ વ્યક્તિ છે તે પૈસા કમાવા માટે જ આ કામ કરતો હોય છે, તો આપણા રૂપિયા છે એ રૂપિયા શા માટે કમાવા જોઈએ? એક પ્રશ્ન આ તો થવો જોઈએ આપણને। તો આપણને ખબર છે કે આપણે રૂપિયા શું કામ કમાવા જોઈએ? તો કે પોતાનું ઘર લઈ શકીએ, ફેમિલી ટાઈમ ફ્રીડમ કરી શકીએ, સારું શિક્ષણ બાળકોને આપી શકીએ, પોતાની ગાડી, પૈસા, દોલત, ઝવેરાત, વિદેશ ટૂર, પ્રવાસ યાત્રા, બધી વસ્તુ છે એ કરવા માટે છે આપણા સપનાઓ હોય છે કે સપનાને પૂરા કરવા માટે છે આપણે રૂપિયા કમાઈ શકીએ છીએ। મિત્રો આપણે ચાર પ્રકારે છે આવક કમાઈ છે। એક તો વિગત, એક તો ખેતીમાંથી કમાઈએ, એક નોકરી કરીએ, એક પ્રોફેશનલ વ્યવસાય અને એક ધંધો કે બિઝનેસ। આ ચાર માંથી છે મિત્રો એ તમે રૂપિયા કમાવશો। મિત્રો તમે જોઈ શકો ખેતીમાંથી પણ આપણે રૂપિયા કમાઈ શકીએ। એમાં મૂડી, અનુભવની જરૂર પડે, સમય પણ જરૂર પડે। તો નોકરીની અંદર છે મૂડી, તો કે એમાં મૂડીની જરૂર નથી પડતી, કારણ કે નોકરી કરો છો તેમાં એક જરૂર નથી પડતી। બાકી અનુભવની જરૂર પડે છે, સમય, બધેમાં સમય। બિઝનેસમાં મૂડીની જરૂર પડે, અનુભવની પણ જરૂર પડે અને સમયની પણ જરૂર પડે। પ્રોફેશનલ વ્યવસાય કરો તો એમાં પણ બધી વસ્તુ જરૂરી છે। આ રીતે 95% લોકો છે રૂપિયા કમાય છે। હવે 5% જે રહ્યા છે મિત્રો એ કેવા છે કે ઇન્વેસ્ટ કરીને ઇન્ડસ્ટ્રીયલ ઊભી કરે છે। એક ઇન્વેસ્ટ કરીને અને એક ઇન્ડસ્ટ્રીયલ ઊભી કરીને છે 5% લોકો છે કમાય છે। 5% લોકો બે પ્રકારની આવક કમાય છે, જ્યાં 95% લોકો તો વ્યવસાય આવી રીતે કામ કરે જ છે મિત્રો। દાખલા તરીકે બાટા, ટાટા અને રિલાયન્સ, આ લોકો શું કરે છે? 95% છે એ લોકો ડિસ્ટ્રીબ્યુટરશીપ દ્વારા છે। 5% બાટા કંપની હોય તો 95% છે ડિપોઝિટ તરીકે છે પોતાની જે દુકાનને સમય આપે છે 95%। હવે મિત્રો આપણે એક સમજીએ કે ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય તો એમાં 17,000 રૂપિયાનો શોરૂમ હોય અને 100 રૂપિયા કમાતો હોય, રોજની આવક હોય તો એમાં 17 લાખ રૂપિયાની છે રોજની આવક થઈ। હવે આ લોકો છે બાટા, ટાટા અને રિલાયન્સ છે એ લોકો જે ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય એ લોકોની, એમાં 5% લેખે છે બાટા કંપની છે ડિસ્ટ્રીબ્યુટરશીપને આપે છે અને પોતાની ડિપોઝિટ છે પોતાની દુકાન। હવે 17,000 શોરૂમ હોય તો એમાં 100 રૂપિયા લેખાની રોજની કમાઈ તો 17 લાખ રૂપિયાની આવક થાય। જો તમારે બાટાની જેમ કમાવું હોય તો એકમાત્ર રસ્તો છે તે ડાયરેક્ટ સેલિંગ, જે ઇન્ડસ્ટ્રીયલ દ્વારા। તો ચાલો સમજીએ ઇન્ડસ્ટ્રી વિશે। તો ટ્રેડિશનલ માર્કેટ છે અને ડાયરેક્ટ સેલિંગ માર્કેટ છે। કંપની હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, પછી એને સેલર, પછી હોલસેલર હોય। હવે આ મિત્રો તમને કંપની છે, કંપની તમને કેને માલ આપશે? ડિસ્ટ્રીબ્યુટરને માલ આપશે। ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને, હોલસેલર દુકાનદારને, દુકાનદાર છે ગ્રાહકને આપે છે। પણ એ ડાયરેક્ટ સેલિંગ કેવી રીતે? ડાયરેક્ટ કંપની ગ્રાહકને સીધો ડાયરેક્ટ માલ આપી શકે છે। ગ્રાહક બિઝનેસ બની શકે છે મિત્રો, ગ્રાહક છે એ બિઝનેસમેન બની શકે। પણ અહીંયા જે ટ્રેડિશનલ માર્કેટ છે તમે અહીં જોઈ શકો છો, ટ્રેડિશનલ માર્કેટ તમને કંપની, ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને આપે, દુકાનદારથી આપણે ખરીદી છે અહીંયા। પણ ડાયરેક્ટ સેલિંગ હોય તો ડાયરેક્ટ કંપની છે એ કંપનીનો માલ છે ડાયરેક્ટ ગ્રાહક વાપરી શકે છે। તો એમાં ડાયરેક્ટ ફાયદો થવાનો છે મિત્રો, કારણ કે જે તમારા ડાયરેક્ટ આ જે વસ્તુ છે, આ 3 વસ્તુ છે એ નીકળી જાય છે। અથવા ડિસ્ટ્રીબ્યુટર હોય, બિઝનેસમેન એ દુકાનદારને ડાયરેક્ટ આપતો હોય, હોલસેલર ન હોય તો પણ આ વસ્તુ છે 3 આમાં નીકળી જશે મિત્રો। કે શું તમે નીચેની વસ્તુ છે તમારે ઘર વાપરો છો? જો તમે જોઈએ કે પ્રોડક્ટ કેવી હોવી જોઈએ, કે જરૂરિયાતવાળી હોવી જોઈએ, ખેતી માટેની દવાઓ। હવે નેટ સર્ફ છે એ શેના માટે વસ્તુ પ્રખ્યાત છે? તો કે ખેતી માટે, જે ઓર્ગેનિક ખેતી છે એના માટેની છે મિત્રો દવાઓનો અને ખાતર।
પશુઓ માટે છે એ મિનરલ્સ મિક્સચર, પશુ આહાર, પછી હેલ્થ જે ટોનિક, જે બોનબીટા બુશ હોય એ, તેમજ જે ફૂડ સપ્લિમેન્ટ છે એ, પછી સાબુ, શેમ્પૂ, જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે મિત્રો એ, ટૂથપેસ્ટ, પછી ફેસ વોશ, જેલ વગેરે જેવી વસ્તુ છે મિત્રો, જરૂરિયાતવાળી વસ્તુ. પછી રિઝલ્ટવાળી વસ્તુ, જે નેટસર્ફની પ્રોડક્ટ આવે છે, રિઝલ્ટવાળી વસ્તુ આવે છે, સાઇડ ઇફેક્ટ વગરની. પછી મોનોપોલી પ્રોડક્ટ્સ આવે છે અને ટેકનોલોજી દ્વારા સંશોધિત, સરકાર દ્વારા સ્વપ્રમાણિત છે અને શુદ્ધ ઓર્ગેનિક આવે છે. જો આપણે બધી જ વિશેષતાઓ છે પ્રોડક્ટમાં એક જ કંપનીમાં મળતી હોય તો આ કંપનીની વિશે જાણવા તમે માંગતા જશો તો આ કઈ કંપની છે મિત્રો? તો આ કંપની એક જ છે નેટસર્ફ. નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો નેટસર્ફની અંદરથી છે મિત્રો, એની સ્થાપના છે 2000ની અંદર થઈ હતી. ભારતની મોટી ડાયરેક્ટર સેલિંગ કંપની છે. એમાં હેડ ઓફિસ પૂના મહારાષ્ટ્રની અંદર છે અને 28 રાજ્યોમાં 40 લાખથી વધુ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે. પ્રોડક્ટ સર્વિસ માટે છે ભારતમાં 300થી વધારે સ્ટોક પોઈન્ટ છે અને મહારાષ્ટ્રમાં હિમાચલ પ્રદેશની અંદર પણ આના બધા છે. મિત્રો આ નેટસર્ફની પ્રોડક્ટ કઈ આવે છે? તો આપણે ખેડૂત મિત્રો માટે જે વસ્તુ છે એ કૃષિ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ખેડૂત ભાઈઓ માટે શું કે કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે આ નેટસર્ફની પ્રોડક્ટ છે તે. એને જે હેલ્થ માટે છે, હોમ કેર માટે છે અને પર્સનલ કેર માટે પણ વધારે ઉપયોગી થશે. મિત્રો આ જે સ્ટીમ રીચ છે, 10થી 40% ઉત્પાદન વધારે છે. આ કેના માટે છે મિત્રો? કે પટ આપવાથી છે ઝડપથી ઉગી નીકળે છે, તંતુ મૂળ વધારે છે, ફૂટ અને કૂપણ છે વધારે છે, પાન અને ફૂલ છે ખરતા અટકાવે છે, કલર ચમકે છે, વધારે ટકે છે, પાકની ગુણવત્તા અને વજનમાં પણ વધારે પ્રમાણ થાય છે અને ભાવ છે વધારે મળે છે. અહીંયા તમે અલગ અલગ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો 50થી 30% ખર્ચ છે ઘટાડે છે. જે તમે બાયો 95 નામની જે દવા આવે છે મિત્રો, મિશ્રણ જે જંતુનાશક ખાતર હોય મિત્રો, 25થી 30%નો ખર્ચો છે બચાવે છે, તમે જોઈ શકો છો મિત્રો. પછી સેટ છે, સેટ પણ સોઇલ હેલ્થ માટેની છે, એ પણ સારી પ્રોડક્ટ છે મિત્રો. અહીં તમે અલગ અલગ છે રેપ અપ છે, એ પણ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. NPK જે સંપૂર્ણ જૈવિક પ્રવાહી ખાતર મિત્રો, તમે સંપૂર્ણ જે અત્યારે રાસાયણિક ઉર્જાના જે ખાતરો આવે છે એના કરતાં મિત્રો NPK સંપૂર્ણ જૈવિક ખાતર છે, પાણી સાથે સિંચાઈ ડ્રીપની જમીન સાથે એનું કરતું એ ખાતર પણ મિત્રો સારું છે. પછી ઇન્ટેક્ટ માટે વાત કરીએ, ઉપરને જે પાક ઉપર આવતા ચુસ્ત જીવાતો ઉપયોગ કરે છે મિત્રો, આ પણ સારી એક દવા છે. મિત્રો ફાયદા જમીન છે, બાયોફિટના ફાયદાની વાત કરીએ તો જમીન છે ફળદ્રુપતા વધે છે, પાકની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે, ઉત્પાદનમાં વધારો થાય છે, ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થાય છે, ઉત્પાદનની ગુણવત્તા વધે છે અને માણસ અને પ્રાણી પશુ પક્ષીનું જીવન છે સુરક્ષિત બને છે. તમે જોઈ શકો છો મિત્રો. પશુ આહાર માટે પણ મિત્રો અહીંયા તમે અલગ અલગ પ્રોડક્ટ છે અહીંયા આપેલી છે. હેલ્થ કેર માટે પણ, હેલ્થ કેર એ આપણા માટે સૌથી સારી કેર છે મિત્રો. અહીંયા અલગ અલગ તમે જોઈ શકો છો આટલી બધી પ્રોડક્ટ છે નેટસર્ફની અંદરથી છે એ ઉપલબ્ધ થઈ શકે છે મિત્રો. સગર્ભા સ્ત્રી હોય તંદુરસ્ત મદદરૂપ માટે પણ આ વસ્તુ છે ઉપયોગી થઈ શકે છે મિત્રો. ન્યુટી હાર્ટ માટે પણ વસ્તુ છે અહીંયા તમે ઉપયોગી થઈ શકે છે, જોઈ શકો છો. પછી જોઈન્ટ કેર છે, સાંધાની તકલીફ હોય તેના માટે પણ આ ઉપયોગી છે દવા છે. લાઇફસ્ટાઇલ પ્લસ છે તે પણ મિત્રો ઉપયોગી છે, લીવરની તકલીફ હોય માટે. પછી મેન્સવેર છે, અલગ અલગ મિત્રો જે છે એ નેટસર્ફની સારામાં સારી પ્રોડક્ટો છે અહીંયા તમે બતાવી રહ્યા છીએ તે જોઈ શકો છો. અલગ અલગ આ દવાઓ છે મિત્રો નેટસર્ફમાંથી છે ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો ડાયરેક્ટ સેલર માટે પાત્રતા શું છે? તમારે જો ડાયરેક્ટ સેલર બનવું હોય તો એની પાત્રતા છે મિત્રો 18થી ઉપર ઉંમર હોવી જોઈએ. નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, વારસદારનું નામ, પાન કાર્ડ એ બધી વસ્તુ છે જરૂરી છે. નેટસર્ફ સાથે કેવી રીતે જોડાઈ શકીએ છીએ તે પણ અહીંયા તમને બતાવી રહ્યું છે. પણ મિત્રો આપણે જોડાય કે ન જોડાય, આપણા માટે જે દવા ઉપયોગી છે એ વસ્તુ ખેડૂત માટે જે ઉપયોગી છે એ વસ્તુ છે એ સારામાં સારી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? તો માર્કેટિંગ કરીએ ના કરીએ એના માટેની બીજી વાત છે, પણ આ પ્રોડક્ટ છે મિત્રો એ ખાસ કરીને છે ઉપયોગી થશે. માત્ર એક નિર્ણય છે મિત્રો, તમારો આ નિર્ણય છે એ બદલી શકશે તમારી જિંદગી. સફળતા
પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહીં. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેશો, શેર કરી દેશો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.